પરંતુ જો અત્યારના જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવેલ છે એમાં 3 મહિલા ઉમેદવારોનો તમારું એવું માનવું છે કે ત્યાંના ધારાસભ્ય દર્શિતા શાહ અને તેના જ કારણે તેમના ચોક્કસ ડોક્ટર દર્શિતાબેન શાહ અને તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે બંનેના કારણે અત્યારે જે અમારી ટિકિટ કપાણી છે. આપ સૌ જાણો છો કે રઘુવંશી સમાજ વિધાનસભા 69 માં 70,000 થી પણ વધુ મતદારો ધરાવે છે. શનિવારે રઘુવંશી સમાજનું રઘુવંશી સ્વાભિમાન સંમેલન યોજવામાં આવશે. હવે ધોકો પછાડવાના દિવસો આવ્યા આવી વાત રઘુવંશી સમાજે કરી છે. લોહાણા સમાજ જેમનું સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારું એવું પ્રભુત્વ રહેલું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે હવે સમાજ કારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે. ત્યારે લોહાણા સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજમાં ટિકિટની વહેંચણીને લઈને આક્રોશ. શનિવારે રઘુવંશી સમાજનું રઘુવંશી સ્વાભિમાન સંમેલન યોજવામાં આવશે. સ્વાભિમાન સંમેલન અંગેની સમાજની પત્રિકા પણ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ. ભાજપે માત્ર 3 મહિલા ઉમેદવારોને જ ટિકિટ આપી છે. હવે ધોકો પછાડવાના દિવસો આવ્યા આવી વાત રઘુવંશી સમાજે કરી છે. ભાજપ સહિતના પક્ષોએ ટિકિટમાં અવગણના કરતા લોહાણા સમાજની એ નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રઘુવંશી સમાજના ભાઈ બહેનોની હાજરીમાં ગહન ચિંતન કરવામાં આવશે. રઘુવંશી સમાજના યુવાઓ વડીલો આગામી રણનીતિ નક્કી કરશે. ભાજપને જીતાડવા અગ્રેસર સમાજની જે અનદેખી છે એ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે તમામ પ્રકારના જાતિગત સમીકરણો છે એ પણ ખૂબ જ મહત્વના બની જતા હોય છે. અને આ જ જાતિગત સમીકરણો વચ્ચે રાજકારણની સાથે સાથે સમાજકારણ છે તે પણ ગુજરાતની અંદર ગરમાતું જોવા મળી રહ્યું છે. અને હવે લોહાણા સમાજ જેમનું સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારું એવું પ્રભુત્વ રહેલું છે તે લોહાણા સમાજમાં નારાજગી અત્યારે વ્યાપી છે. અને ટિકિટ વહેંચણીને લઈને શનિવારે રઘુવંશી સમાજનું એક રઘુવંશી સ્વાભિમાન સંમેલન યોજવામાં આવશે. તેમાં તમામ રઘુવંશી સમાજના આગેવાનો પણ અને સાથે સાથે રઘુવંશી સમાજના મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહેશે. ને તેને લઈને જ હવે એ ચર્ચાઓ તેજ થઈ છે કે કેમ એ રાજકોટ ભાજપ વિરુદ્ધ ભડકો થાય તેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. સ્વર્ગવાસી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગેરહાજરીમાં રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ભાજપ ભીસમાં છે એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સ્વર્ગવાસી વિજય રૂપાણી હોત તો આ પરિસ્થિતિ એ રાજકોટ અને આસપાસના જે લોહાણા સમાજના પ્રભુત્વવાળા વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ આજે ઊભી ન થઈ હોત એવું સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે જ્યારે પહેલી એવી ચૂંટણી છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણીની ગેરહાજરી છે અને એમની ગેરહાજરીમાં હવે લોહાણા સમાજમાં સ્પષ્ટપણે જે નારાજગી જોવા મળી રહી છે એને લઈને તો પહેલા આવતીકાલે એટલે કે શનિવારે જે રઘુવંશી સ્વાભિમાન સંમેલન થવાનું છે તેને લઈને યુવા રઘુવંશી શક્તિ સંઘના સંસ્થાપક પ્રમુખ કેડી રઘુવંશી શું કર્યા છે પહેલા આપણે તેમને સાંભળીએ. આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે તાજેતરમાં રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ટિકિટ વહેંચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોનું જે બાદબાકી કરવામાં આવેલ છે અને રાજકીય કાવાદાવાને કારણે અમારા વોર્ડ નંબર 1, 2 અને 3માં જે ટિકિટ કાપવામાં આવેલ છે તે અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમગ્ર રઘુવંશી સમાજના કાર્યકરો ભાઈ બહેનો દ્વારા આવતીકાલે જાગનાથ મહાદેવ મંદિરની પાછળ પ્રદેશ કાર્યાલય ખાતે રાત્રે 8:30 કલાકે સ્વાભિમાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્વાભિમાન સંમેલનમાં રઘુવંશી સમાજના વડીલો તેમજ યુવાનો મળીને આગામી દિવસોમાં જે મહાસંમેલન યોજાવાનું છે તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે રઘુવંશી સમાજ વિધાનસભા 69 માં 70,000 થી પણ વધુ મતદારો ધરાવે છે અને આ ભાજપનો ગઢ ગણાય છે. અને ભાજપના ઘણા મોટા નેતાઓને અમે જીતાડવા જંગી બહુમતીથી જીતાડવા માટે વર્ષોથી કાર્યશીલ રહ્યા છે. અને ભાજપની સૌથી મોટી બેંક મતદાન બેંક અમે રઘુવંશી સમાજ ગણાય છીએ અને અમારા જ રઘુવંશી સમાજના ઉમેદવારોની ટિકિટ કાપવાની જે કાવતરું ઘડવામાં આવેલ છે તે માટે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન અંગે મહાસંમેલન યોજવા માટેની જે ચર્ચા થવાની છે 8:30 વાગે જાગનાથ મહાદેવ મંદિર, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ
આ મીડિયાના માધ્યમથી સર્વ રઘુવંશી સમાજના ભાઈ બહેનોને ખાસ પધારવા માટે વિનંતી કરું છું. જય જલારામ, જય રઘુવંશ. તો જે પ્રકારે અત્યારે રઘુવંશી સમાજની સ્પષ્ટપણે નારાજગી જોવા મળી રહી છે, ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે કૃણાલ જોડાયેલા છે. કૃણાલ, રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકારણની સાથે સાથે હવે સમાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજકોટની અંદર હવે લોહાણા સમાજમાં સ્પષ્ટપણે નારાજગી સામે આવી છે. બિલકુલ, આ એક માત્ર લોહાણા સમાજની વાત નથી, પણ એ રાજકોટની અંદર એ છેલ્લા લાંબા સમયથી આ ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદરનો વિખવાદ જૂથવાદ એ ચરમસીમા પર હતો ને જ્યારે ટિકિટ વેચણીની વાત આવી ત્યારે ટિકિટ વેચણીમાં પણ અનેક વખત એ બેઠકોના દોરે મોડી રાત સુધી ચાલ્યા હતા. જૂથવાદોમાં એકબીજાની ટિકિટો કાપવાના પ્રયત્ન થયા હતા. પણ જે વિવાદ અત્યારે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે લોહાણા સમાજ. લોહાણા સમાજની વાત કરવામાં આવે તો 9,500 કરતાં પણ વધારે તેઓના મત એ રાજકોટની અંદર છે. અલગ અલગ વિસ્તાર વાઇઝ તેઓના મત છે, પણ રાજકોટની અંદર લોહાણા સમાજે લાંબા સમયથી આ માંગ કરી રહ્યું હતું. આમ તો જો કે લોહાણા સમાજને 3 ટિકિટો આપવામાં આવી છે, પણ 3 એ મહિલાઓને આપવામાં આવી છે. એટલે એક પણ પુરુષ દાવેદારને લોહાણા સમાજે ટિકિટની માંગ કરી હતી તેમાં પક્ષ દ્વારા ટિકિટ નથી આપવામાં આવી. અને ખાસ કરીને જ્યાં લોહાણા સમાજની બહુમતી છે એ વિસ્તારમાંથી જો ટિકિટની વાત કરવામાં આવે તો ત્યાંથી ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ કે તેમની પાસે પણ અનેક વખત ભલામણો કરીને માંગ કરવામાં આવી હતી. ત્યાં પણ એ ધ્રુવ પારેખ નામના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ છે તે આપવામાં આવી. એટલે કે ક્યાંક ને ક્યાંક એ વિવાદની શરૂઆત છે તે અહીંયાથી થઈ હતી. લાંબા સમયથી આ એ શ્યોર સીટ માનવામાં આવતી હતી કે આ વખતે તો એ મેયર પદ માટે એ જનરલ સીટ છે, એટલા માટે લોહાણા સમાજનો ત્યાં દાવેદાર મજબૂત હતો. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જૂથવાદના કારણે ત્યાં દર્શિતા શાહ કે જેઓ એ ટિકિટ કાપવામાં કિંગ મેકર સાબિત થયા હતા અને ત્યારથી વિવાદની શરૂઆત થઈ. અને વાત કરીએ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ છે. આ વખતે સૌથી વધારે વિવાદ રાજકોટમાંથી સામે આવ્યો હતો. તેની પાછળનો ભૂતકાળ તપાસીએ તો જ્યારે 2021ની ચૂંટણી હતી ત્યારે રાજકોટની પરિસ્થિતિ વન વે હતી. એની પાછળનું એક કિંગ મેકર તરીકે જો ચહેરો લાંબા સમયથી આ રાજકોટને મળ્યો હતો તો એ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. વિજય રૂપાણીને અત્યારે યાદ એટલા માટે કરવા પડે કે જ્યારે સૌરાષ્ટ્રની રાજનીતિની ટિકિટોની વેચણીની ચર્ચાઓ થાય ત્યારે સૌથી વધારે એ ત્યાં કોઈ પણ વિવાદ ન થાય, સાથે ડેમેજ કંટ્રોલ કરવાની વાત આવે ત્યારે વિજય રૂપાણી એ તેમાં માહિર હતા. તમામને સમજાવી અને પક્ષને મજબૂતાઈથી જીતાડવાનો પ્રયત્ન તે હર વખતે કરતા હતા. પણ આ વખતે વિજય રૂપાણીનું નામ એ ક્યાંય ચર્ચામાં નથી. તેના પરિવારની પણ ચર્ચા થતી હતી. એમનો પરિવાર પણ ક્યારેય ચૂંટણીની અંદર અત્યારે ચર્ચામાં નથી દેખાતો. એટલે કે વિજય રૂપાણી જ્યારે એ રાજકોટનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સાથે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્યારેય પણ એ વિવાદ રાજકોટમાંથી સામે ન આવે. તે માટે 2021ના જે પરિણામ છે તેમાં વાત કરીએ તો 2021માં રાજકોટની અંદર ઘીકેડા જેવી પરિસ્થિતિ ભાજપને હતી અને અત્યારે 2026માં કોઈ માને કે ન માને રાજકોટ ભાજપને જીતવા માટે લોઢાના ચણા જેવી પરિસ્થિતિ છે. આ વિવાદ માત્ર લોહાણા સમાજનો નથી. રાજકોટમાં અલગ અલગ સમાજની અંદર જે ટિકિટોની વેચણી કરવામાં આવી છે ત્યાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક વિવાદોનું પરિણામ એ ટિકિટોના દાવેદારોમાં જોવા મળ્યું છે અને તેના જ કારણે ત્યાં ક્યાંક ને ક્યાંક નારાજગીના સૂર ઉઠ્યા છે. અને વાત કરીએ લોહાણા સમાજની ખાસ કરીને તો વોર્ડ નંબર 1, 2, 8, 9 અને 10 આ 4 વોર્ડ એવા છે કે જ્યાં 9,000 લોહાણા સમાજના મતદારો અલગ અલગ વિસ્તાર વાઇઝ બટાયેલા છે. સૌથી વધારે વાત કરીએ તો વોર્ડ નંબર 7માં લોહાણા સમાજના એ વોટિંગ છે. અલગ અલગ વિસ્તાર વાઇઝ આ વોટિંગ હોવા છતાં પણ એક પણ પુરુષને ટિકિટ ન અપાતા વિવાદ છેડાયો છે. અને આવતીકાલે રાજકોટની અંદર એ ભાજપ વિરુદ્ધ એક સંમેલન છે તે થવા જઈ રહ્યું છે. એટલે કે રોજ સામે સંમેલનની તૈયારી દર્શાવી છે. આ સંમેલન જે થવાનું છે આ સંમેલનની અંદર એ પક્ષ જે ટિકિટ નથી આપી તેની નારાજગીની પણ વાતો થવાની છે. અને જે સંમેલનની ચર્ચાઓની પત્રિકાઓ અત્યારથી વાયરલ થઈ છે ત્યારે આપણી સાથે લોહાણા સમાજના આગેવાન રાજકોટથી જોડાયેલા છે અને તેની સાથે સીધી પણ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. જે રીતના એ તમારી માંગ હતી ટિકિટની, પાર્ટીએ 3 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, તેમ છતાં કેમ આ વિરોધના સૂર ઉઠ્યા? અમે ભારતીય જનતા પાર્ટી અહીંયા રાજકોટના સ્થાનિક નેતાઓ પાસે તેમજ પ્રદેશ લેવલે રજૂઆત કરી હતી કે ઓછામાં ઓછી રાજકોટની જે વસ્તી છે રઘુવંશી સમાજની તે પ્રમાણે અમને ઓછામાં ઓછી 6 ટિકિટોની ફાળવણી કરવામાં આવે. પરંતુ જો અત્યારના જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવેલ છે એમાં 3 મહિલા ઉમેદવારોનો જ નામ આવેલા છે ત્યારે અમે સ્પેસિફિક વાત કરી કે વોર્ડ નંબર 1 છે, 2 છે, 3 છે તે રઘુવંશી સમાજના સૌથી ઝાઝા મતદારો રહે છે. અને ખાસ કરીને જો વોર્ડ નંબર 1ની વાત કરીએ
તો 3:30 વાગે બપોરના જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ હતી ત્યારે મારે માધવભાઈ સાથે વાત થયેલી ત્યારે અમારા પુરુષ ઉમેદવાર મિતેશભાઈ રૂપારેલું નામ ફાઇનલ જ હતું, પણ અંતિમ ઘડીએ સાંજે 8 વાગે રાજકારણના કોઈ મોટા નેતાના કાવા દાવાના કારણે એમની ટિકિટ કાપવામાં આવેલી છે. પણ જે રીતના એ સંમેલનની અત્યારથી તૈયારીઓ છે, લાંબા સમયથી વિરુદ્ધના સૂર ઉઠ્યા હતા, જે રીતના એ ભારતીય જનતા પાર્ટી સામે તમે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છો, શું આ ચૂંટણીના પરિણામોની અંદર પણ દેખાશે આ રોષ? જી બિલકુલ. અત્યારના સમગ્ર રઘુવંશી સમાજ, મેં આપને કહ્યું કે 2.5 લાખથી વધુ પણ રઘુવંશી સમાજ રાજકોટમાં રહે છે અને સમગ્ર રઘુવંશી સમાજની સંસ્થા તેમજ વડીલો યુવાનોએ નક્કી કરેલું છે કે આ વખતે જ્યાં પણ રઘુવંશી સમાજનો ઉમેદવાર હશે એ ચાહે કોઈ પણ પક્ષનો હોય તેને તો અમે 100% જીતાડવાના જ છીએ અને અમારા સૌથી મોટી મતદાનની બેંક ધરાવીએ છીએ, અમે 100% એમને મત આપીશું જ. પણ જ્યાં અમારો સમાજ છે અને જ્યાં અમારા સમાજનો ઉમેદવાર એક પણ નથી તો ત્યાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. પણ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં લગભગ લાંબા સમયથી તમારી ટિકિટની માંગ હતી. આ વખતે જનરલ બેઠક છે મેયર પદ માટે, પણ કોણે ટિકિટ તમારી કાપી હોઈ શકે સમાજની? જો અમે રાજકોટનો ભાજપનો ઇતિહાસ જોઈએ તો જંગસંઘથી જ રઘુવંશી સમાજ દરેક નેતાઓની સાથે તન મન ધનથી રહ્યા છે અને અમે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર રહીને એ લોકોને સપોર્ટ કરતા આવ્યા છીએ. અમને કોઈ પણ નેતા સાથે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પણ જોઈએ તો અહીંયા લોકલ સ્થાનિક જે નેતા છે જે વિધાનસભા 69 વિસ્તારના તે લોકોએ રઘુવંશી સમાજની ઉપેક્ષા કરીને અને ખાસ કરીને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ છે એને પણ રઘુવંશી સમાજની ઉપેક્ષા કરીને જે ટિકિટ કાપી છે તેનો અમે અત્યારે વિરોધ કરી રહ્યા છીએ. અચ્છા, તમે ખુલ્લી નથી બોલી રહ્યા, પણ તમે જે નામ લઈ રહ્યા છો એ મહિલા ધારાસભ્ય દર્શિતા શાહ કે જેમના કારણે ટિકિટ કપાય એવું માનવું તમારું? જી સરજી. તમારું એવું માનવું છે કે ત્યાંના ધારાસભ્ય દર્શિતા શાહ અને તેના જ કારણે તેમના ચોક્કસ ડોક્ટર દર્શિતાબેન શાહ અને તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે બંનેના કારણે અત્યારે જે અમારી ટિકિટ કપાણી છે મૂળભૂત કારણ બંને નેતા છે. પણ જે રીતના એ તમે માંગ પણ કરી હતી પાર્લામેન્ટરી બોર્ડને અને પછી અંતિમ ઘડીએ ટિકિટ કપાણી, આ અંતિમ ઘડીએ ટિકિટ કપાવવા પાછળના શું બીજા કોઈ એવા કારણો લાગે છે કે પછી માત્ર એ ધારાસભ્ય જવાબદાર? પોતપોતાના સમાજના આગેવાનોની ટિકિટ ફાળવણાને કારણે કદાચ આવું બની શકે, પણ અમારી વોર્ડ નંબર 1 ની ટિકિટ તો ફાઇનલ જ હતી. જેમાં આપને કહ્યું મિતેશભાઈ રૂપારેલ છે તેમની ટિકિટ અંતિમ ઘડે કાપવાની આવી છે અને 100% મને એવું કારણ દર્શાવવામાં આવેલું છે અથવા તો અમારા અંગત રોષના કારણે અમને ખ્યાલ આવ્યો છે કે આ બંને નેતાઓના પર્સનલ રાજકારણના કાવા દાવાના હિસાબે જ અમારી ટિકિટ કાપવામાં આવેલ છે. પક્ષ તરફથી કોઈ તમને સમજાવવાનો પ્રયત્ન અથવા તો સંમેલન રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે? આ સ્થાનિક નેતાઓ સાથે અમારી રૂબરૂ મુલાકાત થયેલી છે અને અમારા વડીલો પણ સંકલનમાં છે, પણ અમે અત્યારે આ સમયે આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે નથી, એ ફાઇનલ છે. જી બિલકુલ, આભાર જોડા બદલ. તો જે રીતના એ રાજકોટની અંદર એ વિવાદ એ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. ન માત્ર લોહાણા સમાજ પણ અલગ અલગ સમાજની જે ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે, આ વહેંચણીની અંદર ક્યાંક ને ક્યાંક જૂથવાદ અથવા તો લાગવકશાહી છે તે ચલાવવામાં આવી છે. લાંબા સમયથી આ કાર્યકર્તા અથવા તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા જે સમાજ છે તેમની ક્યાંક ને ક્યાંક જે ટિકિટોની માંગ હતી એ ટિકિટોની માંગમાં કાપ મૂકવામાં આવ્યો છે અને આ તમામ વસ્તુ થવા પાછળનું કારણ હોય તો અચાનક બદલાયેલા રાજકોટના સમીકરણો છે. અત્યાર સુધી રાજકોટની અંદરથી ક્યારેય પણ આવા વિવાદો સામે નહોતા આવતા. જે વિવાદો થતા હતા તેને બંધ બારણે ક્યાંક ને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવતો હતો. ત્યારે વિજય રૂપાણીની રાજકોટમાં હાજરી હતી. એ સૌરાષ્ટ્રના રાજકારણને ખૂબ સારી રીતે સમજતા હતા અને આ વખતે પહેલી વખત વિજય રૂપાણીની ગેરહાજરીની અંદર જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ ચૂંટણીના પરિણામો અત્યારથી કાંઈક ને કાંઈક દર્શાવી રહ્યા છે. વિરોધોના જે સૂર અત્યારે ઉઠી રહ્યા છે, ન માત્ર રાજકોટના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ટિકિટોને લઈ અંદરો અંદર સમાજોમાં વિવાદો ચાલી રહ્યા છે અને આ વિવાદોનું કારણ એ જે નવી આ બોડી અત્યારે બેસાડવામાં આવી છે, આ નવી બોડીની અંદર ક્યાંક ને ક્યાંક અંદરો અંદરનો જૂથવાદ એ લાંબા સમયથી આ ચાલતો હતો. કોક કે ધારાસભ્યએ કોકની ટિકિટો કાપી તો કોકની ટિકિટો એ ત્યાંના સ્થાનિક દિગ્ગજ નેતાઓએ કાપી તો કોકની ટિકિટ એ પ્રમુખોએ કાપી. આ તમામ વસ્તુઓ એટલે કે તમામ અલગ અલગ વ્યક્તિઓ સામે વિવાદોના સૂર ઉઠ્યા છે. તે તમામનું પરિણામ એ સીધું જ નુકસાન કરે તો સીધું ભારતીય જનતા પાર્ટીને કરી શકે છે અને ભારતીય જનતા પાર્ટી જે વન વે ચાલવાની વાત કરી રહી છે ત્યાં તેમને રાજકોટની અંદર આ વખતે કપરા ચઢાણ પણ લાગી રહ્યા છે અને કપરા ચઢાણનો ભોગ એ 2027ની ચૂંટણીમાં પણ જોવા મળે. પણ તે પહેલાંનો જે આ સેમિફાઇનલનો જંગ, આ સેમિફાઇનલના જંગમાં રાજકોટની અંદર આ વખતે કદાચ
એ 10થી વધારે બેઠકો ગુમાવવાનો ભારતીય જનતા પાર્ટીને વારો આવે તેવી પણ અત્યારથી શક્યતાઓ છે. તે રાજકોટના એ પત્રકારો છે તેના અંદર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ગણગણાટ અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે રીતના એ પ્રચારના દ્રશ્યો પણ જોઈ શકો છો કે પ્રચારની અંદર ન તો કોઈ મુદ્દાઓની વાત કરવામાં આવે છે કે ન તો ત્યાંની સ્થાનિક સમસ્યાઓની વાત કરવામાં આવે છે. ત્યાં માત્ર વાત કરવામાં આવે છે તો મોદીના નામ ઉપર મત લેવાની વાત કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેશના વડાપ્રધાનને વચ્ચે લાવીને મત ખરીદવાની જે પ્રયત્નો એ જ્યાં કોર્પોરેટર લેવલના જે ઉમેદવારો છે તે કરી રહ્યા છે, તે ઉમેદવારોને પોતાના વિસ્તારની કામગીરી, પોતાના વિસ્તારની સમસ્યાના એ જે સવાલો છે તેના જવાબ આપવા પણ અત્યારે ક્યાંક અઘરા પડી રહ્યા છે, સવાલોથી ભાગતા પણ જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે જોવાનું રહેશે કે આ વખતે રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું કેન્દ્ર બનતું તેની અંદર વિજયભાઈની ગેરહાજરી એ કેટલી સૂચક સાબિત થાય છે અને ભારતીય જનતા પાર્ટીને રાજકોટની અંદર કેવા પ્રકારનું પરિણામ છે તે આ વખતે મળે છે અને જૂથવાદનો સીધો ફાયદો એ કઈ રાજકીય પાર્ટીને થાય છે તેના ઉપર પણ અત્યારે નજર રહેલી. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ કૃણાલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.